સુરતમાં અમરનાથ યાત્રા માટે જરૂરી ફિટનેસ સર્ટિની કામગીરી શરૂ કરી દેવાઈ છે। નવી સિવિલ પાલિકા સંચાલિત હોસ્પિટલમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। અહીં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા। તમામ પ્રકારની જરૂરી મેડિકલ તપાસ બાદ આ સર્ટિ ઇસ્યુ કરવામાં આવે છે। જરૂરી તપાસ અને સર્ટિફિકેટ તંત્ર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે। ગત વર્ષે 4100થી વધુ યાત્રાળુઓએ ફિટનેસ સર્ટિ કઢાવ્યા હતા। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે। સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે, તેમજ જો ઉંમર 45 કરતાં વધારે હોય તો સરકારની ગાઈડલાઈન મુજબ તેના ECG કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે। અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે। અંદાજિત 2 થી 2.5 મહિના સુધી ચાલતું હોય છે। મહત્વનું છે કે અમરનાથ યાત્રામાં જવા માંગતા લોકો ખાસ તેમના માટે ગાઈડલાઈન હોય છે। તે અંતર્ગત 13 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલા તેમજ 70 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કરાય। ઉપરાંત બાયપાસ સર્જરી કે પછી સ્ટેન્ટ મૂકેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં।